સોનગઢ શાકભાજી માર્કેટ ખાતે ગત રોજ મારામારીની ઘટના બની હતી, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની અટકાયત કરી હતી અને આજરોજ સોનગઢ પોલીસે આરોપીઓને સાથે રાખી તેમનો વરઘોડો કાઢ્યો હતો અને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। જો કે આ વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે આ અસામાજિક તત્વો દ્વારા પોલીસની જ આબરૂ કાઢવામાં આવી હોય તેવી ઘટના બની હતી, જેમાં આરોપી દ્વારા પોલીસ કાફલો સાથે હોવા છતાં પણ પોતાની પેન્ટ ઉતારીને અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું। ત્યારે શું છે આખો મામલો, જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં। તારીખ 19/2/2025ના રોજ બપોરના 1:30 વાગ્યાના અરસામાં સોનગઢ શાકભાજી માર્કેટ ખાતે આરિફ પટેલને આપેલ પૈસા બાબતે ફારૂક કરીમ મંસૂરી ઉર્ફે ફારૂક મુરગી તથા સાબિર ફારૂક મંસૂરી તથા સાહિલ ફારૂક મંસૂરીએ બોલાચાલી કરી ઝઘડો તકરાર કર્યો હતો અને એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરી ફારૂક મુરગીએ લોખંડના વજનિયા વડે માથાના ભાગે મારીને ઈજા પહોંચાડી હતી। તેમજ સાબિર ફારૂકે આરિફ પટેલને ઉચકી અફાડી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। તેમજ સાહિલ ફારૂકે લાકડાના ફટકાથી પીઠમાં તેમજ પગમાં જાંઘના ભાગે ઈજા પહોંચાડી હતી। ત્રણેય આરોપીએ ભેગા મળીને ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી હતી। ત્યારે સોનગઢ પોલીસ દ્વારા આજરોજ અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા તેમજ લોકોમાં તેમનો ડર પૂર્ણ કરવા માટે અસામાજિક તત્વોનો વરઘોડો કાઢ્યો હતો। ત્યારે સોનગઢમાં તો અસામાજિક તત્વો દ્વારા પોલીસની જ આબરૂ કાઢવામાં આવી હોય તેવી ઘટના બની હતી। પોલીસ દ્વારા બનેલ ઘટનાને રીકન્સ્ટ્રક્શન કરવા માટે આરોપીને જ્યારે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે મીડિયા દ્વારા તેના વિડીયો ફૂટેજ લેવામાં આવી રહ્યા હતા। તે સમયે આરોપી દ્વારા પોલીસ કાફલો સાથે હોવા છતાં પણ પોતાની પેન્ટ ઉતારીને અભદ્ર વર્તન કરવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યારે મારો આનો પણ ફોટો પાડી લો જેવા શબ્દોનું ઉચ્ચારણ આ આરોપી દ્વારા કરવામાં આવ્યું હતું। પોલીસ કાફલાની વચ્ચે આ પ્રકારનું ઉચ્ચારણ કરવામાં આવતા આ લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ડર જ ન હોય તેવું પ્રતીત થયું હતું। સોનગઢ નગરની અંદર રહેલ લુખ્ખા અસામાજિક તત્વોમાં કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી તેવું જણાઈ રહ્યું છે। ત્યારે રીઢા ગુનેગારો દ્વારા તો જાહેરમાં જ પોલીસ કાફલા સાથે હોય તો પણ જો આ રીતનું કૃત્ય કરવામાં આવતું હોય તો સોનગઢ પોલીસ માટે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય એમ છે। પોલીસના અસ્તિત્વ સામે એક પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે આ અંગે ડીવાયએસપીએ શું નિવેદન આપ્યું તે જોઈએ। જી સર, અત્રેના તાપી જિલ્લાના ફોર્ટ સોનગઢ ખાતે પોલીસ સ્ટેશન ખાતે એક મહાવ્યથાનો ગુનો નોંધવામાં આવેલો છે, જેમાં ફરિયાદી શરીફભાઈ સરદારભાઈ પટેલ ઉંમર વર્ષ 39 રહેઠાણ સોનગઢ, જેઓની ફરિયાદના આધારે આરોપી ફારૂક કરીમ મંસૂરી ઉર્ફે ફારૂક મુરગી અને સાબિર ફારૂક મંસૂરી અને સાહિલ ફારૂક મંસૂરી તમામ રહેઠાણ સોનગઢ વિરુદ્ધ પૈસાની લેતી દેતી બાબતે જે ઝઘડો થયેલો અને તેમાં શારીરિક મહાવ્યથાનો ગુનો નોંધવામાં આવેલો છે। આરોપી તમામ એરેસ્ટ થઈ ગયા છે, આગળની તપાસ ચાલુ છે। સર, આજે રીકન્સ્ટ્રક્શન એટલે જે મીડિયાના ભાષામાં વરઘોડો કાઢવાનું કહેવામાં આવે છે, સાહેબ એમાં કોઈક માહિતી બીજી એકત્ર થઈ છે? ના, આગળની તપાસ ચાલુ છે સાહેબ। તાપી જિલ્લામાં અને સોનગઢ નગરમાં એવી ચર્ચા છે કે આમાં પૈસાની લેતી એટલે વ્યાજ વટાવવાનું કંઈક બાબત છે, એના કારણે મારામારી થઈ, એમાં કોઈક માહિતી મળી? વ્યાજ વટાવો અંગે આગળની તપાસ કરીશું અને આ માધ્યમથી હું તમામને જણાવવા માગું છું કે કોઈ વ્યાજ વટાવનો વધુ વ્યાજથી આ રીતનો કોઈ ધંધો કરતો હોય તો પોલીસ સ્ટેશન આપ બેફિકર આવો અને આપણી ફરિયાદ નોંધાવો। પોલીસ આપણને પૂરેપૂરો સહકાર આપશે। કોઈ એવા ખોટા વ્યાજના ચક્કરમાં પડી અને ઘણા કિસ્સાઓ આપણે જોઈએ છીએ કે પોતે જીવ પણ ગુમાવી દે છે, તો આવા કોઈ પણ કિસ્સાની અંદર કે એમાં પડવાની જરૂર નથી અને આપ બિલકુલ પોલીસ સ્ટેશન આવી અને આપ ફરિયાદ નોંધાવી શકો છો। જી સર, ધન્યવાદ।